ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ગઢેચી નદીની હાલત અત્યારે ખૂબ જ ખરાબ બની હોય તેવું લાગી રહ્યું છે। આ નદીમાં હાલ ગટરના ગંદા અને ગંધાતા પાણી પસાર થઈ રહ્યા છે, તેમજ ભારે ગંદકી અને મચ્છરના ઉપદ્રવના કારણે નદીના બંને કાંઠે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અને ત્યારે છેલ્લા ઘણા સમયથી ગઢેચી નદીનું શુદ્ધિકરણ થયું નથી અને હવે 20 વર્ષ બાદ મનપા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત અમૃત 2 યોજના હેઠળ ₹70 કરોડના ખર્ચે ગઢેચી નદી શુદ્ધિકરણ કરવા જઈ રહી છે। પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણ કરતા 800 થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે। ત્યારે એ પ્રશ્ન થાય છે કે છેલ્લા 20 વર્ષથી ગઢેચી નદીનું શુદ્ધિકરણનું સ્વપ્ન પૂર્ણ થશે કે પછી આ પ્રોજેક્ટ પણ કાગળ પર જ રહી જશે। ભાવનગર શહેરમાં ગઢેચી નદી અત્યંત દૂષિત થઈ ગઈ છે, તેવામાં સરકાર દ્વારા ગઢેચીની જે નદી છે તેનું શુદ્ધિકરણની વાતો છેલ્લા 20 વર્ષથી કરવામાં આવી રહી હતી। હવે તેનું કહી શકાય કે મુહૂર્ત આવ્યું છે અને જેમાં 70 કરોડના ખર્ચે ગઢેચીનું 4 કિલોમીટરની પહોળી નદીમાં અમૃત યોજના અંતર્ગત ગઢેચી નદી શુદ્ધિકરણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે। પરંતુ આ મહત્વના પ્રોજેક્ટમાં ગઢેચી નદીમાં આવતા જે દબાણો છે તે દૂર કરવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા 800 થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી છે। 7 દિવસમાં અડચણરૂપ આ દબાણો દૂર કરી દેવા તેને લઈને ખાસ હવે પ્રોજેક્ટ કહી શકાય કે ગરીબોને દુવિધામાં નાખવામાં આવી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટ સારો, પરંતુ અમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગે મકાનો આપવામાં નહીં આવે તો અમે અમારી જગ્યાઓ ખાલી નહીં કરી શકીએ। અને ત્યારે અહીં ઘણા પ્રશ્નો ઉભા થયા છે કે 20 વર્ષ બાદ આ પ્રોજેક્ટ કાગળ પર રહેશે કે પછી ખરા અર્થમાં ગઢેચી નદીનું શુદ્ધિકરણ થશે। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। નોટિસો આપવામાં આવી છે ધોબીઘાટને, સમગ્ર બાબત શું? એક તો હું એમ કહું છું, આ ભાવનગરને બહુ સારું ને સુંદર કરવું છે। ભાવનગરના લોકો હંમેશાની સાથે હોય, પણ ઈ યાદ રાખવું પડે 1800 પાદરનો ધણી જેનો કૃષ્ણકુમારજી મહારાજ છે, ભગવાન કહું છું તો ભગવાન, એટલા માટે કે સ્વતંત્ર ભારતમાં પોતાનું રજવાડું આપી દે। મહાનગરપાલિકા ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોમાંથી ગ્રાન્ટ મેળવી રહી છે। એના અનુસંધાને ગઢેચી નદી જે બોર તળાવનો કાંઠેથી શરૂ કરીને દરિયાઈ કીક સુધીના લગભગ 4 કિલોમીટર જેટલી લંબાઈમાં 70 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આ કામનો LOI પણ અપાઈ ગયો છે, એમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જે દબાણો છે સરકારની જગ્યામાં માન્ય નામદાર કોર્ટના હુકમ પ્રમાણે અમે નોટિસો આપી છે અને નોટિસોના જવાબ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। આગામી દિવસોમાં સરકારશ્રી પણ મક્કમપણે આગળ વધી રહી છે અને સરકારશ્રીના જે રીતે ગુજરાતની અંદર પગલાઓ લેવામાં આવી રહ્યા છે। શું નામ આપનું, કયો વિસ્તાર છે, શું તકલીફ છે? મારું નામ શેખ રૂબીનાબેન સરસ, તો બોર તળાવ ધોબીઘાટ સોસાયટીમાંથી બોલું છું। આજથી 4-5 મહિના પહેલા ડિમોલેશન આવ્યું હતું ત્યારે અમે 20 ફૂટ જગ્યા આપી દીધી હતી એમને, તો હવે શું કામ અમને હેરાન કરે છે? અમે નાના બચ્ચા વાળા છે, ટકનું લાવીને ટકનું ખાવા વાળા છે, સખી મંડળમાંથી લોન ઉપાડીને અમે મકાન બનાવ્યા છે। હવે એ લોકો એમ કે છે કે અમે નોટિસો આપી, ડિમોલેશન આવ્યું તમને પાડી દઈએ, અમે પાડી દેવા જગ્યા દેવા તૈયાર છે, પણ આમાં અમને મકાન દે, જમીન દે, 100 વારનો પ્લોટ દે કે આવાસ યોજનામાં મકાન દે તો અમે એ લોકોને ખાલી કરવા તૈયાર છીએ, બાકી આ અમે દેશું નહીં। રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને, કમિશનર સાહેબ ને કાલે અમે રજૂઆત કરી છે। એ લોકો નિર્ણય અમને શું આપે છે અમે એની રાય, બાકી અમે જ્યાં સુધી અમને હામાં મકાન નહીં દે ત્યાં સુધી JCB ની દાતી નહીં મારવા દઈએ। શું નામ છે આપનું, ક્યાં રહો છો અને શું તકલીફ છે? અમારું મકાન પાડી દે, 50 વર્ષથી રહી છીએ અહીંયા। એમને મારું ગુડીબેન 50 વર્ષથી, અને અમે જોતું તો એટલું આપી દીધું છે એને, અને હવે અમારે ક્યાં જાવ? અત્યારે બધું પાડવાનું કે છે। અમે મજૂર માણસ છીએ, અમારા નાના છોકરા છે, અમારે ત્યાં ધંધા પાણી છે નહીં। અમને 50,000 કેશ અગાડી આપો તો મકાન આપી, અને કોઈ ભાડે નથી આપતા, લોન લઈને અમે મકાન બનાવ્યા છે। હવે અમારે જમીન જોઈ ઘર દે, એની સામે ઘર દે અમને। રજૂઆત કરવા ગયા હતા? હા ક્યારે ગયા હતા? કાલ ગયા હતા। હવે એમને તો આ પાડી છે, પેલા અમને દે મકાન હામાં, પછી અમે એને ખાલી કરી દઈ, અમને એની મકાન દઈ દે, ખતવાળા કરી દે, પૈસા ભરવા અમે તૈયાર છીએ।